હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારિકાધીશ. તો આજે 15મી ઓગસ્ટ છે. તો ઘણા બધા લોકોને રજા છે, પણ મારે તો ચાલુ જ છે, કેમ કે આપણે તો પોતાનું છે એટલે ચાલુ રાખીએ બંધ રાખીએ કંઈ એવું હોતું નથી. તો હા, આજે પીહુના સ્કૂલમાં પ્રોગ્રામ હતો તો હું ગયો હતો. થોડી ઘણા રહીને પછી આવતો રહ્યો હતો. અને બીજું કોઈ ખાસ એટલું હતું નહીં, કેમ કે કામ ચાલુ હતું એટલે. અને કાલે જન્માષ્ટમી છે તો હું નરોડા ગામમાં ગયો તો મેળાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો તમને કદાચ હું ફરીથી એ વાત જાઉં તો બતાવીશ. અને અત્યારે તો બીજું કોઈ ખાસ નથી, અને કદાચ જૂના ઘરે જવાનું છે તો હું તમને જૂનું ઘર પણ બતાવીશ. તો અમે જૂના ઘરની જગ્યાએ હવે બીજે રખડવા નીકળી પડ્યા છીએ. અને ચિલ્લર પાર્ટી પાછળ જેવો દેખાય છે તમને કે બધાને બેહાડ્યા છે. અને અમે જઈએ છીએ હવે ઇસ્કોન મંદિર. તો તમે ત્યાં જઈને બતાવીએ અને બધાને મળાવીએ કોણ કોણ છે આ ગાડીમાં. અને સંદીપને તો તમે ઓળખો જ છો, તો ત્યાં જઈને મળીએ. તો અમે આવી ગયા છીએ, જોઈ લો ઇસ્કોન મંદિર. અંદરથી તમને બતાવીએ પછી કેવું છે. હા જો, આ તન્યો છે, આ બિટ્ટુ છે. તારું નામ બોલ. વંશી, વેદાંત, કુશાન, કેદાર. અમે બધા આવી ગયા છીએ અને જોઈ લો. બીજું અંદર જઈને તમને બતાવીએ. જોઈ લો, એન્ટ્રી છે. કાલની તૈયારી થઈ છે. કૃષ્ણ ભગવાનનું મંદિર છે. કૃષ્ણ ભગવાનનું મંદિર છે અને બહુ મોટું છે, એટલે તમને અંદર જઈને દર્શન કરાવું. તો જુઓ, આ કાલની તૈયારી થાય છે જન્માષ્ટમીના મહોત્સવની. અને અંદર તમને ભગવાનના, કૃષ્ણ ભગવાનના અને એમના દર્શન કરાવું છું અંદર જઈને. તો તમે જોતા રહો. જો મિત્રો, દર્શન કરી લો તમે. નજીકથી પણ કરાવું હમણાં. મિત્રો, તમે જોયું એ પ્રમાણે મંદિરની અંદર કેટલી ભીડ હતી અને તમને દર્શન પણ કરાયા. હું, બિટ્ટુ અને સંદીપને બધા આવ્યા હતા. અને હવે જઈએ છીએ ગૌશાળા બાજુ ગાયોને ચાર નાખવા માટે. તો તમને પણ બતાવું છું, એ જગ્યા પણ જોઈ લો. ત્યાં નજીક પણ જઈએ છીએ, ત્યાં જઈને તમને બતાવીએ. મિત્રો જો, અમે ચાર લઈએ છીએ. ક્યાં ગઈ? ઓય લઈ લે. જોઈ લો. જોઈ લો, હવે ગાયો નાખવા આવી ગયા છીએ. વંશોઈ નાખવા આવી હતી, જોઈ લો. તું ને નાખે છે. વંશોએ નાખી, મેં નાખી, બિટ્ટુએ નાખી. આ ભાગમાં આટલી છે, જોઈ લો. આખો પટ્ટો છે, એટલે આખા પટ્ટામાં કેટલી છે બતાવું તમને. જુઓ, આ બાજુ છે, પછી પેલી બાજુ પણ છે, સામેના ભાગમાં પણ છે એટલી ગાયો.
અને એક ઘોડી પણ છે. ઘોડી ક્યાં છે જોવી પડશે, કેમ કે બહુ મોટું ગાયોનું છે આ, એટલે કયા ભાગમાં મૂકી એ ખ્યાલ નથી. તો પણ તમને જો મળશે તો બતાવું, જોઈ લો. પેલા ભાગમાં પણ છે આટલી ને આટલી ગાયો, જો પેલા ભાગમાં પણ છે, આ ભાગમાં પણ એટલી છે. જુઓ આ એન્ડ સુધી આવી ગયા અમે આ ભાગમાં. કદાચ ઘોડી પેલા ભાગમાં લઈ ગયા છે ત્યાં, તો એ બાજુ તો હવે અમે જવાના નથી, અને જોઈએ હવે જવાન થાય તો. મિત્રો અમે મંદિરના દર્શન કરી અને કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા છે, અને તમને મંદિર બતાવું, જોઈ લો રાતનો સીન. થોડું ઝૂમ કરીને બતાવું, જુઓ આ રીતેનું છે. અને આ અમારી બચ્ચા પાર્ટી જુઓ, આ એક આ જો આ તન્યો, આ કંઈક આ અમારી એડવર્ટી છે, આ પેલા બધા આ છે. હવે બધા બસ હવે ઘરે નીકળીએ છીએ, જે પણ કરીશું તમને બતાવીશું રસ્તામાં. તન્યાને બહુ શોખ છે અમારે વ્લોગમાં આવવાનો. બોલ કે તન્યા શું કરવાનું, બોલ. ગાડીમાં વિડિયો બનાવવાનો છે અત્યારે, એ પ્લાનિંગ થાય છે. શું બનાવવાનું? ગાડીમાં જઈને મળે. ચલો એક ના પેલું બોલ્યો તો હમણાં ગાડી મેં, બોલ હેલો ગાઈસ. પછી જય માતાજી મિત્ર. કઈક બીજું બોલ્યો તો, બોલ 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 બોલ, જલ્દી બોલ, શરમાન ના હોય, બોલ જલ્દી બોલ ને ભાઈ, બોલ બોલ જલ્દી. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા મહાકાલમ ઓમકાલમ મમલેશ્વરમ પરલ્યા વૈદ્યનાથમ ચ ડાંકીનામીમ શંકરમ સેતુ વંદે તુરામેશમ નાગેશમ દારુકાવણે વારણેશમ તુ વિશ્વેશમ તમ ગૌગમ. તો મિત્રો જોયું, આવડી નાની છોકરી પણ કેવા શ્લોકો બોલે છે. તમારામાં એ કોઈ એવી નાની છોકરી શ્લોક બોલતી હોય તો આમાં કમેન્ટમાં લખજો અને શેર કરજો કે કયા શ્લોક બોલે છે. બોલ બોલ. એટલે તમને આવડતું હોય તો તમારી છોકરીને આવડતું હોય તો શેર કરજો. ડબ્બુ બીચ ગોલા રખતા નથી હાથ મેરા તોડે વકા. હા, અમાર નાટક વાળો છે. જોઈ લો, એના નાટકો અલગ જ હોય છે. તો મિત્રો હવે અમે અહીંયાથી નીકળીએ છીએ, તો બોલો જય દ્વારકાધીશ. તો જુઓ અમારી ગાડીમાં કેટલા માણસો ભરેલા છે, હું તમને બતાવું. જુઓ, એક તો આ છે જેનો શ્લોક તમે સાંભળ્યો, અમારા ડ્રાઈવર સાહેબ. પેલો ખૂણામાં એક જો આ કાર્ટૂન ઊંઘે, જો 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 કાર્ટૂન. પછી 2 3 4 5 6 અમે 7 8 જેવા 9 જેવા આયા છીએ આખી આ સ્વિફ્ટ ગાડીમાં. વિચાર કરો કેટલી ખમતી ગાડી છે. હવે બોલ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તો મિત્રો તમે જોયું એ પ્રમાણે આજે અમે ઇસ્કોન મંદિર ફરવા ગયા હતા, કઠવાડાવાળા. અને ત્યાં નાની વંશુએ જે શ્લોક બોલ્યો એ પણ તમે સાંભળ્યો, અને તન્યા જોડે અમે મસ્તી પણ કરી. તો આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ છીએ. તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો, અને તમારા મિત્રોને પણ કહો સબસ્ક્રાઈબ કરે. તો આજનો વિડીયો આટલે જ રાખીએ છીએ. જય દ્વારકાધીશ.